ટૂંક જ સમય બાકી છે ગણેશ મહોત્સવના, ત્યારે જય ઇલોરા પાર્કથી સુભાનપુરાના રાજાનું આગમન યાત્રા નીકળી હતી, જેમાં સુભાનપુરા રાજાનું 15મા વર્ષમાં ધામધૂમથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલ ત્રાંસા અને ડીજેના તાલ સાથે ગણપતિ બાપાનું આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સુભાનપુરા રાજા બાપાનું આગમન થઈ રહ્યું છે. લોકોમાં સુભાનપુરા રાજાનું આગમન યાત્રામાં જોડાયા હતા. રિપોર્ટર ચિરાગ પટેલ, કેમેરામેન તેજસ ભટ્ટ. ગણપતિ બાપા આખા વિશ્વમાં જ્યારે આગમન થઈ રહ્યું છે, ગણપતિ બાપાના સ્વાગતમાં આગમનની તૈયારીમાં મુંબઈ બાદ સૌથી મોટી રીતે જ્યારે થતું હોય ત્યારે વડોદરા શહેરમાં આજે સુભાનપુરાના રાજાએ પણ ખાસ જે વડોદરા શહેરના સર્વ ગણેશ ભક્તો સ્પેશિયલ દર્શન કરવા માટે એક માનતા સાથે આવતા હોય છે કે આ ગણપતિ બાપાની દર્શન કરીને એક માનતા માંગે છે, માનતા એમની સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. એવા સંજોગમાં આજે ગણપતિ બાપાનું વિધિ વિધાનથી આજે ગણપતિ બાપાના સુભાનપુરા રાજાના સર્વ મિત્ર મંડળો, અમારા હર્ષભાઈ હોય, અમારા મિતેશભાઈ, સર્વ લોકો સર્વ મોટી સંખ્યામાં આજે ગણપતિ બાપાના આન બાન શાન સાથે વડોદરા શહેરની સૌથી 35 ફૂટની સૌથી મોટી મૂર્તિ, આડી મૂર્તિનું સુંદર ડેકોરેશન છે. સર્વ ગણેશ ભક્તો મોટી સંખ્યામાં પધારે, જે કોઈ માનતા છે એ પૂર્ણ માંગે એ તમામ માનતા પૂર્ણ થશે. અને અમારા મંડળ વતી પણ અનેક સ્પર્ધાના પણ આયોજન રાખેલા છે, અમુક સ્કીમોની પણ આયોજન રાખેલી છે. એનું પણ એક વિગતો અમારા ભાઈ આપશે.